રાજકોટમાં શનિવારે વહેલી સવારે ફાયરિંગની ચકચારી ઘટના બની હતી, ત્યારે જંગલેશ્વરના 2 શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત પરેશ બળદા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે, તથા ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલા ઇજાગ્રસ્ત પરેશને જંગલેશ્વરના શખ્સ સાથે માથાકૂટ થઈ હતી, જેને લઈને ફાયરિંગ કરવામાં આવ્યું હતું। રાજકોટ શહેરમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે। શહેરના 80 ફૂટ રોડ પર પુનિતનગર ટાંકા પાસે શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત પરેશ બળદા ઉપર જંગલેશ્વરના 2 શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। આ ઘટનામાં પરેશના પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલા ઇજાગ્રસ્ત પરેશને જંગલેશ્વરના શખ્સ સાથે માથાકૂટ થઈ હતી, જેનો ખાર રાખી શનિવારે વહેલી સવારે પરેશ ઉપર ફાયરિંગ થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। રાજકોટ શહેરના 80 ફૂટ રોડ પર પુનિતનગરના પાણીના ટાંકા પાસે વહેલી સવારના સમયે શક્તિ ઉર્ફે પેંડાના સાગરીત પરેશ બળદા ઉપર જંગલેશ્વરના તોસીફ અને સોહેલ નામના 2 શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પરેશને પગના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી સ્ટાફ તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ પહોંચી તપાસ હાથ ધરી હતી। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પુનિતનગર વિસ્તારમાં એક હત્યાના પ્રયાસનો બનાવ બનવા પામેલ, જેમાં ફરિયાદી પરીક્ષિત ઉર્ફે પરેશ બળદા તેઓના મિત્રો સાથે સવારના 5-5:30 વાગ્યાની આજુબાજુ તેની શેરીમાં ઊભા હતા, ત્યારે એક સફેદ વરના ગાડીમાં સવાર 4 આરોપીઓમાંથી એક આરોપીએ પિસ્તોલ કાઢી આમાંથી એક ફાયર કરી ફરિયાદી પરેશભાઈના ડાબા પગ ઉપર એક ઈજા પહોંચાડી હતી અને એના પછી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 109(1), કલમ 3(5) અને આર્મ્સ એક્ટની કલમ 25(1)(b), A અને 27 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। હજુ સુધીની તપાસમાં 4 માંથી 3 આરોપીઓના નામ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને ઓળખાયેલ 3 આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને ગાડીની ઓળખાણ પણ થઈ ગઈ છે અને પકડાયેલ વ્યક્તિનું નામ સોહેલ ભાણો છે અને ફરાર આરોપીઓનું નામ સમીર ઉર્ફે મુર્ગો અને તેનો ભાઈ નવાજ છે। એફએસએલ અધિકારીની હાજરીમાં જગ્યાનો પંચનામો કરી લેવામાં આવ્યો છે અને ત્યાંથી એક ખાલી કાર્ટ્રીજ કબજે કરવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત પરેશ દ્વારા 15 દિવસ પહેલા જંગલેશ્વરના શખ્સ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો, જેનો ખાર રાખી સવારે જૂની અદાવતનો ખાર રાખી વહેલી સવારે પરેશ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્ત પરેશ બળદા 5 દિવસ પહેલા જ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો।